હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ લસણ મરચાંના ઇન્સ્ટન્ટ રાયતાની રેસિપી. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો લસણનું રાયતું બનાવવા માટે સૌથી પહેલાં આપણે લસણ છે તેને ચીલી કટરમાં ક્રશ કરી લેશું. અહીંયા મેં 3 થી 4 ગાંઠિયા છે તે લસણ ફોલી લીધું છે, તેને ચીલી કટરમાં ક્રશ કરી લેશું. આપણે આને અધકચરું ક્રશ કરવાનું છે. જો તમારે મિક્સરનો ઉપયોગ કરવો હોય તો તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો. મિક્સર ચાલુ બંધ કરતા જઈ પલ્સ મોડ પર તેને આપણે પીસી લેવાનું છે. તો આપણે લસણ છે તેને ક્રશ કરી લીધું છે, તો તે સાઈડ પર રાખી લેશું. અને હવે આપણે એક ખાણી દસ્તો લઈ લેશું. તેમાં 1 થી 1.5 ચમચી છે તે આખા ધાણા એડ કરીશું. 1 ચમચી છે તે વરિયાળી એડ કરીશું. અને 1 ચમચી છે તે આખા મરી એડ કરીશું. જો તમારે મરી એડ ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, કે પછી મરીનો પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો હવે આપણે ખાણી દસ્તામાં આ ત્રણેય વસ્તુ છે તેને બરાબર પીસી લેશું. મસાલાને આપણે અધકચરો પીસી લીધો છે. તો હવે આપણે રાયતું બનાવવા માટે મરચાં લઈ લઈશું. તો મરચાં છે તે પહેલાં ધોઈ અને આપણે લૂછી લેવાના છે. પછી તેને આ રીતે એકદમ નાના મીડિયમ સાઇઝના સમારી લેવાના છે. તમારે જે સાઇઝના કરવા હોય એ સાઇઝના તમે કરી શકો છો. તો અહીંયા મેં 250 ગ્રામ મરચાં લીધા છે. બધા મરચાં છે તે આપણે આ રીતે સમારી લેશું. મરચાં છે તે આપણે સમારી લીધા છે. લસણ મરચાંનું રાયતું બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ પર એક કઢાઈ રાખી લેશું. એમાં 3 થી 4 ડોકલી છે તે તેલ એડ કરીશું. તમારા જે રીતના મરચાં હોય એ રીતે તમારે તેલ લેવાનું છે. આ રાયતું છે તે આપણે બનાવી અને તરત જ ઇન્સ્ટન્ટ ખાઈ શકીએ છીએ, અને ફ્રીજમાં તેને 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. રાયતું છે તે બનવામાં વધારે સમય લાગતો નથી, પણ આપણે જ્યારે આ બધી તૈયારી કરીએ એમાં થોડો વધારે સમય લાગે છે. તેલ ગરમ થાય એટલે આપણે જે ક્રશ કરેલું લસણ છે તે ગેસ એકદમ ધીમો કરી અને એડ કરી લેશું. ગેસની આંચ છે તે આપણે એકદમ ધીમી રાખવાની છે. અને બરાબર મિક્સ કરી લેશું. લસણ છે તેને આપણે હલકું ગુલાબી થવા દેવાનું છે. એમાં આપણે થોડી હિંગ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું. થોડું આપણે હળદર પાવડર એડ કરીશું. બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે જે આ મસાલો વાટીને તૈયાર કર્યો હતો
તે એડ કરી લેશું. અને એમાં અડધી વાટકી જેવા છે તે રાઈના કુરિયા એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું. બરાબર મિક્સ કરી અને આપણે ગેસ છે તે બંધ કરી લેશું. ગેસ બંધ કરી અને થોડી વાર આપણે આ મિશ્રણને હલાવીશું જેથી કે તળિયે ચોંટી ન જાય. મિશ્રણ ઠંડુ પડશે એટલે આપણે એમાં મરચાં એડ કરી લેશું. તો મિશ્રણ છે તે થોડું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આમાં મીઠું છે તે આપણે થોડું ચડિયાતું એડ કરવાનું છે. અને આ મરચાં છે તે એડ કરી લેશું. જો જરૂર જણાય તો આપણે ઉપરથી તેલ એડ કરીશું. બરાબર મિક્સ કરી લેશું. તો આપણે છે તે બરાબર મિક્સ કરી લીધું છે અને અહીંયા તેલની જરૂર જણાતી નથી એટલે આમાં હું હવે ઉપરથી તેલ એડ કરતી નથી. હવે એક લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ છે તે ઓપ્શનમાં છે. જો તમારે લીંબુનો રસ ન એડ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ લીંબુનો રસ એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે. લીંબુનો રસ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણું લસણ મરચાંનું રાયતું, જેને હવે હું સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશ. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ લસણ મરચાંનું રાયતું, જેને તમે ફ્રીજમાં 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.